શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જે રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ગજેન્દ્ર મોક્ષની કથા, જે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા કહેવાય છે, મુક્તિ કથા કહેવાય છે. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. જે કથા સાંભળવાથી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે, કારણ કે ભક્ત વત્સલ ભગવાનની કથા કે જે ગજેન્દ્રને મુક્તિ માટે અને ગ્રાહને પણ મુક્તિ દેવા માટે પ્રભુ પધારે છે. આ કથામાં ગજેન્દ્રનો પગ ગ્રાહ એટલે કે મગરમચ્છે પકડ્યો છે. ત્યારે ગજેન્દ્ર ભગવાનનું સ્મરણ કરે છે, સ્તુતિ કરે છે. જે ગજેન્દ્ર મોક્ષની કથા કહેવાય છે, જેમાં આપણે પણ આ સંસાર સાગરમાં પડ્યા છીએ અને મોહમાયાના બંધનમાં જકડાયેલા રહીએ છીએ. તે જ ગ્રાહ છે, તે જ મગરમચ્છ છે. ત્યારે એમાંથી છૂટવા માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે હે નાથ, અમારી રક્ષા કરો, અમને મુક્તિ આપો. એ જ રીતે ગજેન્દ્ર પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. આ કથા સાંભળવાથી પિતૃઓને મુક્તિ મળે છે, પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. તેવી કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ગજેન્દ્રના મુક્તિદાતા ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરું છું. હે પ્રભુ, અમારી ઉપર કૃપા કરો. બોલો ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિની જય. ભગવાન શ્રી હરિનો અવતાર મગરમચ્છથી ગજેન્દ્રનું રક્ષણ કરવા માટે થયું. ત્યારે રાજા પરીક્ષિત સુખદેવજીને કહે છે, હે મહારાજ, હે મુનિવર, ભગવાને ગજેન્દ્રને મગરમચ્છની પકડમાંથી કેવી રીતે છોડાવ્યો હતો તે કથા અમે સાંભળવા ઈચ્છીએ છીએ. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, ક્ષીર સમુદ્રમાં ત્રિકૂટ નામે એક પ્રસિદ્ધ સર્વ સમૃદ્ધિઓથી યુક્ત શ્રેષ્ઠ પર્વત હતો. તે શિખરો પર વિવિધ જાતના વૃક્ષો, વેલીઓ અને ઝાડીઓ હતા. ત્રિકૂટ પર્વત ઝરણાઓના કલ કલ ધ્વનિથી ગુંજતો રહેતો હતો. બધી બાજુએથી સમુદ્રના મોજા આવી આવીને તે પર્વતના નીચલા ભાગ સાથે અથડાતા હતા અને ત્યારે એવા જણાતા હતા કે તેઓ જાણે કે પર્વતરાજના પગ પખાડી રહ્યા હોય. તેની ગુફાઓમાં સિદ્ધો, ચારણો, ગંધર્વો, વિદ્યાધરો, નાગો, કિન્નરો, અપ્સરાઓ વગેરે વિહરતા રહેતા હતા. તે પર્વતની તળેટીમાં ભગવાનના પ્રેમી મહાત્મા વરુણ ભગવાનનો એક ઉદ્યાન હતો. તેનું નામ ઋતુમાન હતું. તે પર્વતના ઘોર જંગલમાં ઘણી બધી હાથણીઓ સાથે એક ગજેન્દ્ર રહેતો હતો. તે મોટા મોટા શક્તિશાળી હાથીઓનો સરદાર હતો. એક દિવસ તે ગજેન્દ્ર તે પર્વત પર પોતાની હાથણીઓ સાથે કાંટાળા, કીચક, વાંસ, નેતર વગેરેની ગીચ ઝાડીઓમાં અને વૃક્ષોને રગદોળતો ટહેલી રહ્યો હતો. તે ગજેન્દ્રની પાછળ પાછળ હાથીઓના નાના બચ્ચા દોડી રહ્યા હતા. મોટા હાથીઓ અને હાથણીઓ પણ તેને વીંટળાઈને ચાલી રહી હતી. તેની ચાલના ધમકારાથી પહાડ એકવાર તો કંપી ઉઠતો હતો. ઘણો તીવ્ર તડકો હોવાથી તે વ્યાકુળ થઈ ગયું અને તેને તથા તેના સાથીઓને તરસ પણ પીડવા લાગી હતી. ત્યારે દૂરથી જ કમળની પરાગની સુવાસથી વાયુની ગંધ સૂંઘીને તે પેલા સરોવર તરફ જવા લાગ્યો. તે જેની શીતળતા અને સુગંધ લઈને વાયુ વહી રહ્યો હતો. વેગથી ચાલતો તે હાથી થોડી જ વારમાં તે સરોવરના કિનારે જઈને પહોંચ્યો. તે સરોવરનું પાણી અત્યંત નિર્મળ અને અમૃત જેવું મધુર હતું. સોનેરી અને લાલ કમળોની પરાગથી તે મહેકી રહ્યું હતું. ગજેન્દ્રએ પહેલાં તો તે પાણીમાં પ્રવેશીને પોતાની સૂંઢથી ઉછાળીને મન ભરીને પાણી પીધું. પછી તેમાં સ્નાન કરીને પોતાનો થાક ઉતાર્યો. ગૃહસ્થ પુરુષની જેમ તે ગજેન્દ્ર મોહગ્રસ્ત થઈને પોતાની સૂંઢથી પાણીના ફુવારા છોડીને પોતાની સાથેની હાથણીઓ અને બચ્ચાને નવડાવવા લાગ્યો અને તેમના મોઢામાં સૂંઢ નાખીને પાણી પીવડાવવા લાગ્યો. ભગવાનની માયાથી મોહિત થયેલો તે ગજેન્દ્ર ઉન્મત્ત થઈ રહ્યો હતો. તે બિચારાને એનો ખ્યાલ જ ન હતો કે મારે માથે ઘણું મોટું સંકટ તોડાઈ રહ્યું છે.
સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, ગજેન્દ્ર જે સમયે આટલો ઉન્મત્ત થઈ રહ્યો હતો તે સમયે પ્રારબ્ધની પ્રેરણાથી એક બળવાન ગ્રાહે ક્રોધે ભરાઈને તેનો પગ પકડી લીધો. આ પ્રમાણે અચાનક સંકટમાં ફસાઈને તે બળવાન ગજેન્દ્રએ તેની શક્તિ અનુસાર પોતાને છોડાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ છોડાવી ન શક્યો. બીજા હાથીઓ, હાથણીઓ અને બચ્ચાએ જોયું કે તેમના સ્વામીને બળવાન ગ્રાહ ઘણા વેગથી ખેંચી રહ્યો છે અને તેઓ ઘણા ભયભીત થઈ રહ્યા છે. ત્યારે તે બધાને ઘણું દુઃખ થયું અને તેઓ ભારે વ્યાકુળતાથી ગરજવા લાગ્યા. ઘણાએ તેને મદદ પહોંચાડી પાણીમાંથી બહાર કાઢવા ઈચ્છ્યું, પરંતુ એમાં તેઓ અસમર્થ જ રહ્યા. ગજેન્દ્ર અને ગ્રાહ પોતપોતાની પૂરી તાકાત લગાડીને મથી રહ્યા હતા. ક્યારેક ગજેન્દ્ર ગ્રાહને બહાર ખેંચી લાવતો, તો ક્યારેક ગ્રાહ ગજેન્દ્રને અંદર ખેંચી જતો હતો પાણીમાં. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, આ પ્રમાણે લડતા લડતા 1 વર્ષ વીત્યા અને તે બંને જીવતા જ રહ્યા. આ ઘટના જોઈને દેવોને પણ આશ્ચર્ય થયું. છેવટે ઘણા દિવસો સુધી વારંવાર પાણીમાં ખેંચાઈ જવાથી ગજેન્દ્રનું શરીર શિથિલ પડી ગયું. ન તો તેના શરીરમાં બળ રહ્યું કે ન તો રહી મનમાં હિંમત. શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ. ગ્રાહ તો રહ્યો જળચર, તેથી તેનું બળ ક્ષીણ થવાને બદલે વધી ગયું. તે ઘણા ઉત્સાહથી વિશેષ બળ લગાડીને ગજેન્દ્રને ખેંચવા લાગ્યો. દેહાભિમાની ગજેન્દ્ર આ પ્રમાણે પ્રાણોના સંકટમાં આવી પડ્યો અને પોતાને છોડાવવા સર્વથા અસમર્થ થઈ પડ્યો. ઘણા સમય સુધી તેણે છુટકારો મેળવવાના ઉપાયો વિચાર કર્યા, પણ આખરે આ નિશ્ચય કર્યો, આ ગ્રાહ વિધાતાનો ફંદો જ છે. એમાં ફસાઈને હું આતુર થઈ રહ્યો છું. જ્યારે મને મારી બરાબરીના હાથીઓ પણ આ સંકટમાંથી ઉગારી શક્યા નથી, તો બિચારી આ હાથણી તો કેવી રીતે મને છોડાવી શકે? તેથી હવે હું સમસ્ત વિશ્વના એકમાત્ર આશ્રય ભગવાનનું જ શરણ લઉં છું. કાળ ઘણો બળવાન છે. એ સાપની જેમ ઘણા પ્રચંડ વેગથી બધાને ગળી જવા માટે ઘસતો જ રહે છે. એનાથી અત્યંત ભયભીત થઈને જે કોઈ ભગવાનના શરણે જાય છે તે પ્રભુ જરૂર તેને બચાવી લે છે. એમનાથી ભયભીત થઈને મૃત્યુ પણ પોતાનું કામ કરવા માટે દોડતું હોય છે. તે જ પ્રભુ સૌના આશ્રય છે. હું તેમના જ શરણમાં જાઉં છું. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરીને તે ગજેન્દ્રએ પોતાના ચિત્તને હૃદયમાં એકાગ્ર કર્યું અને પછી તે પૂર્વજન્મમાં શીખેલા શ્રેષ્ઠ સ્તોત્ર દ્વારા જપ વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરતા કહ્યું, જેઓ જગતનું મૂળ કારણ છે અને સૌના હૃદયમાં પુરુષ રૂપે વિરાજમાન છે, તેમજ સમસ્ત સંસારના એકમાત્ર સ્વામી છે, તથા જેમને કારણે આ સંસારમાં ચૈતન્યનો વિસ્તાર થાય છે, તે ભગવાનને હું નમસ્કાર કરું છું અને પ્રેમપૂર્વક તેમનું ધ્યાન હૃદયમાં ધરું છું. આ સંસાર તેમનામાં જ સ્થિત છે. તેમની જ સત્તા અસ્તિત્વથી પ્રતીત થઈ રહી છે. તેમાં જ તેઓ જ વ્યાપ્ત રહેલા છે અને સ્વયં તેઓ જ સંસાર રૂપે પ્રગટ પણ થયેલા છે. આ બધું હોવા છતાં પણ તેઓ આ સંસારથી અને તેના કારણ પ્રકૃતિથી સર્વથા પર છે. તે સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ સતાત્મક ભગવાનનું હું શરણ લઉં છું. આ વિશ્વ પ્રપંચ તેમની માયાથી જ તેમનામાં આરોપિત છે. આ વિશ્વનું તેઓ ક્યારેય લીલાપૂર્વક નિર્માણ કરે છે તો ક્યારેક નષ્ટ પણ કરી દે છે, પરંતુ તેમની દ્રષ્ટિ બંને સ્થિતિમાં જેમની તેમ એટલે કે સમાન જ રહે છે. અર્થાત તેઓ સાક્ષી પણ છે. તેઓ જ આ વિશ્વ પ્રપંચના મૂળ કારણ છે, પરંતુ તેમનું કોઈ કારણ નથી. તે પરાત્પર પ્રભુને હું શરણમાં છું. પ્રલયના સમયે સમસ્ત લોકો, સમસ્ત લોકપાલો અને તે બધાના કારણો સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે અને માત્ર ગાઢ ઘેરો અંધકાર જ રહેવા પામે છે.
પરંતુ અનંત પરમાત્મા તેમનાથી સર્વથા પર બિરાજમાન રહે છે. તે જ પ્રભુ મારી રક્ષા કરે. તેમની લીલાઓનું રહસ્ય જાણવું એ અત્યંત મુશ્કેલ છે. તેઓ નટ એટલે કે નાટકના અભિનેતાની જેમ અનેક વેશ ધારણ કરે છે. તેમના વાસ્તવિક સ્વરૂપને નથી તો ઋષિઓ જાણતા કે નથી તો દેવતાઓ. તો પછી અન્ય એવું કોણ હોઈ શકે જે ત્યાં સુધી જઈ શકે અને પ્રભુનું વર્ણન કરી શકે? તે પ્રભુ મારી રક્ષા કરે. જેમના પરમ મંગલમય સ્વરૂપનું દર્શન કરવા માટે મહાત્માઓ સંસારની સઘળી આસક્તિઓનો પરિત્યાગ કરી દે છે અને વનમાં જઈને બ્રહ્મચર્ય વગેરે અલૌકિક વ્રતોનું અખંડપણે પાલન કરે છે તથા પોતાના આત્માને સૌના હૃદયમાં બિરાજમાન જોતા રહીને સ્વાભાવિક રીતે જ સૌનું હિત કરે છે. મુનિઓના સર્વસ્વ એવા તે ભગવાન મારા સહાયક છે. તેઓ જ મારી ગતિ છે. નથી તો તેમના જન્મ અને કર્મ કે નથી તો નામ અને રૂપ. તો પછી તેમના ગુણ અને દોષ વિશેની તો કલ્પના કઈ રીતે થઈ શકે? આમ છતાં પણ વિશ્વનું સર્જન, સ્થિતિ અને સંહાર કરવા માટે તેઓ પોતાની માયાથી બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર રૂપે અર્થાત જન્મ, કર્મ, નામ, રૂપ અને ગુણ દોષ વગેરેને અપનાવે છે. તે જ અનંત શક્તિમાન સર્વ ઐશ્વર્યમય પરબ્રહ્મ પરમાત્માને હું નમસ્કાર કરું છું. તેઓ અરૂપ હોવા છતાંય બહુરૂપ છે. તેમના કર્મ અત્યંત આશ્ચર્યપૂર્ણ છે. હું તેમના ચરણોમાં નમસ્કાર કરું છું. સ્વયં પ્રકાશ સૌના સાક્ષી પરમાત્માને હું નમસ્કાર કરું છું તથા જેઓ પોતે તો નિત્ય મુક્ત પરમાનંદ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે, સાથે જ બીજાઓને કૈવલ્ય મુક્તિ આપવાનું સામર્થ્ય પણ માત્ર જેમનામાં છે તે પ્રભુને હું નમસ્કાર કરું છું. જેઓ સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોના ધર્મ અપનાવીને ક્રમશઃ શાંત, ઘોર અને મૂઢ અવસ્થા પણ ધારણ કરે છે, તે ભેદરહિત સંભાવપૂર્વક રહેલા અને જ્ઞાનધન પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું. આપ સૌના સ્વામી છો, હે પ્રભુ. બધા જ ક્ષેત્રોના એકમાત્ર જાણનારા અને સૌના સાક્ષી આપ છો. હું આપને નમસ્કાર કરું છું. આપ પોતે જ પોતાનું કારણ છો. પુરુષ અને મૂળ પ્રકૃતિ રૂપ પણ આપ જ છો. આપને વારંવાર મારા નમસ્કાર છે. આપ સમસ્ત ઇન્દ્રિયો અને તેમના વિષયોના દ્રષ્ટા છો. સઘળી પ્રીતિઓના આધાર છો. અહંકાર વગેરે છાયારૂપ અસત એટલે કે મિથ્યા વસ્તુઓ વડે આપની સત્તા, અસ્તિત્વ પ્રગટ થાય છે. સઘળી વસ્તુઓના અસ્તિત્વ રૂપે પણ કેવળ આપ જ દેખાવ છો. હું આપને નમસ્કાર કરું છું. આપ સૌનું મૂળ કારણ છો. આપનું કારણ કોઈ નથી તથા કારણ હોય તો પણ આપનામાં વિકાર કે પરિણામ આવતા નથી. તેથી આપ અનોખું કારણ છો. આપને મારા વારંવાર નમસ્કાર છે. જેમ બધા નદી, ઝરણા વગેરેનો પરમ આશ્રય સમુદ્ર છે, તેવી જ રીતે આપ સમસ્ત વેદો અને શાસ્ત્રોનું પરમ તાત્પર્ય છો. આપ મોક્ષ સ્વરૂપ છો અને સઘળા સંતો આપનું શરણ લે છે. તેથી હું આપને નમસ્કાર કરું છું. જેમ યજ્ઞના અરણી કાષ્ઠમાં અગ્નિ ગુપ્ત રહે છે, તેવી જ રીતે આપે પોતાનું જ્ઞાન ગુણોની માયાથી ગોપનીય રાખ્યું છે. ગુણોમાં ક્ષોભ થવાથી તેમના વડે વિવિધ પ્રકારની સૃષ્ટિ રચનાનો આપ સંકલ્પ કરો છો. જેવો કર્મ સંન્યાસ કે કર્મ સમર્પણ વડે આત્મતત્વની ભાવના કરીને વેદશાસ્ત્રોથી પર થઈ જાય છે, તેમના આત્માના રૂપમાં આપ પોતે જ પ્રગટ થઈ જાઓ છો. હું આપને નમસ્કાર કરું છું. જેમ કોઈ દયાળુ મનુષ્ય જળમાં ફસાયેલા પશુનું બંધન કાપી નાખે, તેવી જ રીતે આપ મારા જેવા શરણાગતોને બંધનમાંથી મુક્ત કરો. આપ નિત્ય મુક્ત છો, પરમ કરુણામય છો અને આપ ભક્તોનું કલ્યાણ કરવામાં પ્રમાદ કરતા નથી. આપના ચરણોમાં મારા નમસ્કાર છે.
હે પ્રભુ, સઘળા પ્રાણીઓના હૃદયમાં આપ પોતાના અંશથી અંતરાત્મા રૂપે પ્રાપ્ત થતા રહો છો. આપ બધા ઈશ્વરીઓથી પરિપૂર્ણ અને અનંત છો. આપને હું નમસ્કાર કરું છું. જેઓ શરીર, સંતાન, વડીલ, ઘર, સંપત્તિ અને સ્વજનોમાં આસક્ત છે, તેમને આપની પ્રાપ્તિ થવી અત્યંત મુશ્કેલ છે, કારણ કે આપ પોતે ગુણોની આસક્તિ વિનાના છો. જીવનમુક્ત મનુષ્યો પોતાના હૃદયમાં નિરંતર આપનું ચિંતન કરતા રહે છે. તેવા બધા ઈશ્વરીઓથી પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપ ભગવાનને હું નમસ્કાર કરું છું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કામનાથી મનુષ્યો તેમની ભક્તિ કરીને પોતાની અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરી લે છે. એટલું જ નહીં, તેઓ મનુષ્યોને બધા પ્રકારનું સુખ આપે છે અને પોતાના જેવું જ અવિનાશી પાર્ષદ શરીર પણ આપે છે. તેઓ અપાર દયાળુ છે. એવા પ્રભુ મારો ઉદ્ધાર કરે. જેમના અનન્ય પ્રેમી ભક્તો તેમના જ શરણે રહીને તેમની પાસેથી કોઈ પણ વસ્તુની મોક્ષ સુદ્ધાની પણ કામના કરતા નથી. તેમની પરમ દિવ્ય મંગલમય લીલાનું ગાન માત્ર કરતા રહીને આનંદ સાગરમાં ડૂબેલા રહે છે. જેઓ અવિનાશી, સર્વશક્તિમાન, અવ્યક્ત, ઇન્દ્રિયાતીત અને અતિ સૂક્ષ્મ છે. જેઓ અત્યંત પાસે હોવા છતાં પણ ઘણા દૂર છે. જેઓ આધ્યાત્મિક યોગ એટલે કે જ્ઞાન યોગ અથવા ભક્તિ યોગ દ્વારા પ્રાપ્ત થાય છે. તે જ આદિ પુરુષ અનંત અને પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્માની હું સ્તુતિ કરું છું. જે પ્રમાણે અગ્નિમાંથી તેની જ્વાળાઓ નીકળે છે અને તેમાં જ લીન થઈ જાય છે, જેમ સૂર્યમાંથી કિરણો નીકળે છે અને તેમાં જ લીન થઈ જાય છે, તે જ રીતે આ સમસ્ત વિશ્વ પ્રપંચ અર્થાત ગુણોના પ્રવાહરૂપ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને તમામ શરીરો તેમનામાંથી ઉત્પન્ન થાય છે અને તેમનામાં જ લીન થઈ જાય છે. તે ભગવાન નથી દેવ કે નથી અસુર, નથી મનુષ્ય કે નથી પશુ પક્ષી, નથી સ્ત્રી કે નથી પુરુષ કે નથી નપુંસક. તેઓ ગુણ, કર્મ, કાર્ય કે કારણ પણ નથી, પરંતુ આ બધાનો નિષેધ થઈ જતા જે કંઈ શેષ રહે છે તે જ તેમનું સ્વરૂપ છે તથા તેઓ જ સર્વ કાંઈ છે. તે જ પરમાત્મા મારો ઉદ્ધાર કરે. હું હાથીની આ યોનિમાં જીવવા ઈચ્છતો નથી, કારણ કે અંદર બહાર બધી બાજુએ અજ્ઞાનના આવરણોથી તે ઢંકાયેલી છે. તેને હયાત રાખીને શું કરવાનું છે? આત્માના પ્રકાશને ઢાંકી દેનારું જ જે અજ્ઞાન છે તેનાથી હું મુક્તિ ચાહું છું, કારણ કે આત્મતત્વના જ્ઞાનનો નાશ કરવા કાળ પણ સમર્થ નથી. તેથી હું તે પરબ્રહ્મ પરમાત્માના શરણે થયો છું કે જેઓ વિશ્વ રહિત હોવા છતાં પણ સંસારના રચનારા અને વિશ્વ સ્વરૂપ છે, અને સાથે સાથે જ જેઓ વિશ્વના અંતરાત્મા રૂપે વિશ્વરૂપી સામગ્રીથી ક્રીડા પણ કરતા રહે છે. તે અજન્મા પરમપદ સ્વરૂપ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. યોગીજનો યોગ વડે કર્મ વાસના અને કર્મ ફળને બાળી નાખીને પોતાના યોગ શુદ્ધ હૃદયમાં જે યોગેશ્વર ભગવાનનો સાક્ષાત્કાર કરે છે તે પ્રભુને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપની સત્વ, રજ અને તમ એ 3 શક્તિઓના રાગ વગેરેના વેગ અસહ્ય છે. સઘળી ઇન્દ્રિયો અને મનમાં વિષયોના રૂપમાં પણ આપ જ પ્રતીત થાઓ છો. તેથી જેમની ઇન્દ્રિયો વશમાં નથી તે લોકો તો આપની પ્રાપ્તિનો માર્ગ પણ પામી શકતા નથી. આપની શક્તિ અનંત છે. આપ શરણાગત વત્સલ છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. આપની જ માયા અહંભાવથી આત્મ સ્વરૂપ ઢંકાયેલું છે. તેઓ આ જીવ પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. આપનો મહિમા અપાર છે. તે સર્વશક્તિમાન અને માધુર્યના ભંડાર ભગવાનના શરણમાં હું છું. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન,
આ પ્રમાણે ગજેન્દ્રએ કોઈ ભેદભાવ વિના નિર્વિશેષ રૂપે ભગવાનની સ્તુતિ કરી હતી. તેથી વિભિન્ન નામ રૂપોને પોતાનું સ્વરૂપ માનનારા બ્રહ્મા વગેરે દેવો તેને બચાવવા માટે આવ્યા નહીં. ત્યારે પોતે સર્વાત્મા હોવાને કારણે સર્વદેવ સ્વરૂપ ભગવાન શ્રી હરિ પોતે જ ત્યાં પ્રગટ થઈ ગયા. બોલો ભગવાન શ્રી નારાયણની જય, ભક્તવત્સલ ભગવાનની જય. વિશ્વના એકમાત્ર આધાર ભગવાને જોયું કે ગજેન્દ્ર અત્યંત દુઃખી થઈ રહ્યો છે. તેથી તેની સ્તુતિ સાંભળીને ચક્રધારી ભગવાન વેદમય ગરુડજી પર સવાર થઈને અત્યંત વેગપૂર્વક ત્યાં જવા ચાલી નીકળ્યા કે જ્યાં ગજેન્દ્ર ભારે સંકટમાં ફસાયેલો હતો. તેમની સાથે સ્તુતિ કરતાં કરતાં દેવો પણ ત્યાં આવી પહોંચ્યા. તે સરોવરમાં બળવાન ગ્રાહે તે ગજેન્દ્રને પકડી રાખ્યો હતો અને તેથી તે અત્યંત વ્યાકુળ થઈ રહ્યો હતો. જ્યારે તેણે ગરુડજી પર સવાર થઈને હાથમાં ચક્ર ધારણ કરેલા ભગવાન શ્રી હરિને આકાશમાં જોયા, ત્યારે ગજેન્દ્રએ પોતાની સૂંઢમાં કમળનું એક સુંદર ફૂલ લઈને ઊંચું કર્યું. ગજેન્દ્ર ભગવાન સમક્ષ સ્તુતિ કરવા લાગ્યો. હે નારાયણ, હે જગતગુરુ, હે ભગવાન, આપને નમસ્કાર છે. જ્યારે ભગવાને જોયું કે ગજેન્દ્ર અત્યંત દુઃખી થઈ રહ્યો છે, ત્યારે ભગવાન નારાયણ એકાએક ગરુડજી પરથી ઉતરી ગયા અને દયા કરીને ગજેન્દ્રની સાથે જ ગ્રાહને પણ અત્યંત ઝડપથી સરોવરમાંથી બહાર ખેંચી લાવ્યા. પછી બધા દેવોના જોતા જ ભગવાન શ્રી હરિએ ચક્રથી ગ્રાહનું મોઢું ચીરી નાખ્યું અને ગજેન્દ્રને મુક્ત કરી દીધો. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, તે સમયે પરમપિતા બ્રહ્માજી, ભગવાન શિવ વગેરે દેવો, ઋષિઓ અને ગંધર્વો ભગવાન શ્રી હરિના આ કાર્યની પ્રશંસા કરવા લાગ્યા અને તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, નાચવા લાગ્યા તથા ઋષિઓ, ચારણો અને સિદ્ધો ભગવાન શ્રી પુરુષોત્તમની સ્તુતિ કરવા લાગ્યા. આ તરફ તે ગ્રાહ તરત જ પરમ આશ્ચર્યમય દિવ્ય રૂપધારી બની ગયો. આ ગ્રાહ આ પહેલાં હુહુ નામનો એક શ્રેષ્ઠ ગંધર્વ હતો. દેવલ ઋષિના શાપથી તેને આ ગતિ એટલે કે મગરની ગતિ, ગ્રાહની ગતિ પ્રાપ્ત થઈ હતી. અત્યારે તે ભગવાનની કૃપાથી મુક્ત થઈ ગયો. તેણે સર્વેશ્વર ભગવાનના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. ત્યાર પછી તે ભગવાનના સુયશનું ગાન કરવા લાગ્યો. વાસ્તવમાં અવિનાશી ભગવાન જ સર્વશ્રેષ્ઠ કીર્તિ સંપન્ન છે અને તેમના ગુણ તથા તેમની મનોહર લીલા ગાવા યોગ્ય છે. ભગવાનના કૃપાસભર સ્પર્શથી તે ગ્રાહના બધા પાપો તથા દુઃખો નાશ પામ્યા. તેણે ભગવાનની પરિક્રમા કરી અને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને સૌના જોતા જ પોતાના લોક ભણી પ્રયાણ કર્યું. ગજેન્દ્ર પણ ભગવાનનો સ્પર્શ થતાં જ અજ્ઞાનના બંધનમાંથી છૂટી ગયો. તેણે ભગવાનનું જ રૂપ પ્રાપ્ત થઈ ગયું. તે પીતાંબરધારી અને ચતુર્ભુજ રૂપ બની ગયો. આ ગજેન્દ્ર પૂર્વજન્મમાં દ્રવિડ દેશનો પાંડ્ય વંશીય રાજા હતો. તેનું નામ હતું ઇન્દ્રધુમ્ન. તે વિખ્યાત વિષ્ણુ વ્રત પરાયણ ભગવાનના ઉપાસક હતા. એક સમયે તે રાજ્યનો ત્યાગ કરીને મલય પર્વત પર રહેતા હતા. તેણે જટા વધારીને તપસ્વીનો વેશ ધારણ કર્યો હતો. એક દિવસ સ્નાન કર્યા પછી પૂજાના સમયે મનને એકાગ્ર કરીને તથા મૌન વ્રત ગ્રહણ કરીને તે સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી રહ્યા હતા. તે સમયે નસીબ જોગે પરમ યશસ્વી અગસ્ત્ય મુનિ પોતાની શિષ્ય મંડળી સાથે ત્યાં પધાર્યા. તેમણે જોયું કે પ્રજાપાલન, ગૃહસ્થ, યોગ્ય અતિથિ સેવા વગેરે ધર્મોનો પરિત્યાગ કરીને તપસ્વીઓની જેમ એકાંતમાં બેસીને આ રાજા ઉપાસના કરી રહ્યો છે. તેથી ઋષિ અત્યંત ક્રોધે ભરાયા અને ઋષિએ શાપ આપતા કહ્યું, આ રાજાએ ગુરુજનો પાસેથી બોધ ગ્રહણ કર્યો નથી.
અને અભિમાનને લીધે પરોપકારમાંથી નિવૃત્ત થઈને દુરાત્મા બની ગયો છે? બ્રાહ્મણોની અવમાનના કરનારો આ હાથી જેવો જળ બુદ્ધિ છે, તો આને તે જ ઘોર અજ્ઞાનમયી હાથીની યોનિ પ્રાપ્ત થાય? સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, સાપ તેમજ વરદાન આપવામાં સમર્થ અગત્ય મુનિ આ પ્રમાણે સાપ આપીને પોતાની શિષ્ય મંડળી સાથે ત્યાંથી ચાલ્યા ગયા. રાજર્ષિ ઇન્દ્રધૂમે આ બધું મારું પ્રારબ્ધ હશે એમ સમજીને સંતોષ માન્યો. ત્યારબાદ તેને આત્માનું વિસ્મરણ કરાવી દેનારી હાથીની યોનિ મળી. પણ ભગવાનની આરાધનાનો પ્રભાવ એવો છે કે તેને હાથી થવા છતાં પણ ભગવાનનું સ્મરણ થઈ જ આવ્યું. ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે ગજેન્દ્રનો ઉદ્ધાર કરીને તેને પોતાના પાર્ષદ બનાવી લીધા. ગંધર્વો, સિદ્ધો, દેવો વગેરેએ ભગવાનની આ લીલાનું ગાન કર્યું. ભગવાન પાર્ષદરૂપ ગજેન્દ્રને સાથે લઈને ગરુડ પર સવાર થઈને પોતાના અલૌકિક ધામમાં સીધાવી ગયા. સુખદેવજી પરીક્ષિતને કહે છે, હે કુરુવંશ શિરોમણી રાજન, મેં ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા અને ગજેન્દ્ર મોક્ષની આ કથા તમને કહી સંભળાવી. આ પ્રસંગ સાંભળનારના કડી સહજ મળને તથા દુઃસ્વપ્નને દૂર કરનાર તેમજ યશ, ઉન્નતિ અને સ્વર્ગ આપનાર છે. તેથી કલ્યાણવાંછુ સર્વે જીવોએ દુઃસ્વપ્ન વગેરેનું સમન કરવા માટે સવારે જાગતા જ પવિત્ર થઈને આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ. હે કુરુશ્રેષ્ઠ પરીક્ષિત, ગજેન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થયેલા સર્વવ્યાપક અને સર્વભૂત સ્વરૂપ ભગવાન શ્રી હરિએ તેને બધા લોકોની સામે જ આ વાત કહી હતી. ભગવાને કહ્યું હતું, જે લોકો રાત્રિના પાછલા પહોરમાં ઉઠીને ઇન્દ્રિય નિગ્રહપૂર્વક એકાગ્રચિત થઈને મારું અને હે ગજેન્દ્ર તારું તથા આ સરોવર, પર્વત અને ગુફા, વન, નેતર, કીચક અને વાંસની ઝાડીઓ તથા પર્વત શિખરો મારું તથા બ્રહ્માજીનું અને શિવજીનું ત્રણેય નિવાસસ્થાનો, મારા પ્રિય ધામ ક્ષીરસાગર, પ્રકાશમય શ્વેતદ્વીપ, શ્રીવત્સ, કૌસ્તુભમણિ, વનમાળા, મારી કૌમોદગી ગદા, સુદર્શન ચક્ર, પાંચજન્ય શંખ, પક્ષીરાજ ગરુડ, મારી સૂક્ષ્મ કલા સ્વરૂપ શેષજી, મારા આશ્રય રહેતા લક્ષ્મીદેવી, દેવર્ષિ નારદજી, ભક્તરાજ પ્રહલાદ, મત્સ્ય અવતાર, કચ્છપ અવતાર, વરાહ અવતાર વગેરે અવતારોમાં કરેલા મારા અનંત પુણ્યમય ચરિત્રો, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઓમકાર, સત્ય, મૂળ, પ્રકૃતિ, ગાય, બ્રાહ્મણ, અવિનાશી સનાતન ધર્મ, સોમ, કશ્યપ અને ધર્મની પત્નીઓ, દક્ષ કન્યાઓ, ગંગા, સરસ્વતી, અલકનંદા, યમુના, એરાવત હાથી, ભક્ત શિરોમણી, ધ્રુવ, 7 બ્રહ્મર્ષિ તથા પવિત્ર કીર્તિ મહાપુરુષો, નળ, યુધિષ્ઠિર, જનક વગેરેનું જે સ્મરણ કરે છે તેઓ સમસ્ત પાપોમાંથી છૂટી જાય છે, કારણ કે આ તમામે તમામ મારા જ રૂપ છે. ભગવાન ગજેન્દ્રને કહે છે, હે પ્રિય ગજેન્દ્ર, જે લોકો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને જાગીને તમે કરેલી આ સ્તુતિ, જે ગજેન્દ્ર મોક્ષ કહેવાય છે, તે દ્વારા મારું સ્તવન કરશે, તેમને હું તેમના મૃત્યુકાળે નિર્મળ બુદ્ધિ આપીશ. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, આ પ્રમાણે કહીને ભગવાન ઋષિકેશ દેવતાઓનું અભિનંદન કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ શંખ વગાડ્યો અને ગરુડજી પર આરૂઢ થઈ ગયા. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બોલો ભક્ત વત્સલ ભગવાનની જય. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, ભગવાને કરેલી ગજેન્દ્ર મોક્ષની આ પવિત્ર લીલા કથા સઘળા પાપ કર્મોનો નાશ કરનારી છે. એ મેં તમને કહી સંભળાવી. આ કથા મંગલમય અને શુભકારી છે. જે જીવ આ કથાને નિત્ય સાંભળશે તેનું કલ્યાણ નિશ્ચિત થશે.
બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. તો મિત્રો, આપણે સાંભળી શ્રીમદ્ ભાગવત મહાપુરાણની પવિત્ર કથા ગજેન્દ્ર મોક્ષની કથા, જે કથાને સાંભળવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે તથા ભગવાન શ્રી નારાયણની કૃપાથી અંતે દિવ્યલોકની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી હરિની લીલા કથા અનંત છે, અપરંપાર છે. આ ગજેન્દ્ર મોક્ષની કથા પિતૃપક્ષમાં સાંભળવાથી પિતૃઓને પણ મુક્તિ મળે છે અને જીવનું કલ્યાણ અવશ્ય થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ સર્વલોક એકનાથમ. ભગવાનના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન છે. બોલો ભક્તવત્સલ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.